નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો ગુજરાતી ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સોના ચાંદીમાં કડાકો, મોટું ગાબડું। વાયદા બજારમાં આજે ચાંદીના ભાવમાં ₹24,196નો તોતિક કડાકો બોલાતા કિંમત 2,44,754 પર પહોંચ્યું છે। સોનામાં પણ ₹4,000થી 5,000નો ઘટાડો જોવા મળ્યો, જે અત્યારે 1,51,564 પર ટ્રેડ થઈ રહ્યું છે। વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓમાં મોટું ગાબડું પડ્યું છે। ચાંદીમાં 9%નો ઘટાડો રોકાણકારો માટે આંચકો સમાન છે, જ્યારે નવા ખરીદદારો માટે સોનેરી તક ગણાઈ રહી છે। કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેના કારણે વિદેશથી સોના અને ચાંદીની આયાત હવે વધુ સસ્તી બની છે। આ નિર્ણયના પગલે દેશના સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર અસર થવાની શક્યતા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં ભાવ ઊંચા સ્તરે છે, ત્યારે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। સરકારે આયાત માટે ઉપયોગમાં લેવાતી નિશ્ચિત કિંમત ઘટાડીને કસ્ટમ ડ્યુટીનો બોજ હળવો કર્યો છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ ફેરફારને કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। આયાત ખર્ચ ઓછા થતાં વેપારીઓને રાહત મળે છે, જેનો લાભ અંતે ગ્રાહકો સુધી પહોંચવાની શક્યતા છે। જો વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સ્થિર રહે અથવા ઘટે તો ભારતીય બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી શકે છે। અગાઉ ઊંચી આયાત જકાતને કારણે ભાવમાં ઘટાડો મર્યાદિત રહેતો હતો, પરંતુ હવે ડ્યુટીમાં ઘટાડા બાદ ભાવ ઘટવાની સંભાવના વધુ મજબૂત બની છે, એટલે કે આવનારા સમયમાં સોનું અને ચાંદી થોડું સસ્તું થઈ શકે છે। આ ડ્યુટી ઘટાડો ઉચ્ચ શુદ્ધતાવાળા સોનાના બાર, સિક્કા, ચાંદીના બુલિયન અને મેડલ પર લાગુ થશે। જોકે ઘરેણાં, અન્ય કિંમતી ધાતુઓની તૈયાર વસ્તુઓ તેમજ પોસ્ટ કુરિયર અથવા વ્યક્તિગત સામાન દ્વારા લાવવામાં આવતી આયાત પર આ નિયમ લાગુ પડશે નહીં। ચાંદીના મૂળ આયાત ભાવમાં છેલ્લે 27 જાન્યુઆરીએ સુધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં છેલ્લે સુધારો 22 જાન્યુઆરીએ થયો હતો। સરકાર સામાન્ય રીતે દર 15 દિવસે સોના અને ચાંદીના આયાત ભાવોની સમીક્ષા કરતી હોય છે, જેથી બજારની પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લઈ શકાય છે।